નમસ્કાર સ્નેહી દર્શક મિત્રો, હું છું મુકુંદ જોશી અને આપનું હાર્દિક સ્વાગત છે ભક્તિ વેદિકા ચેનલ પર, જ્યાં આપણે ભવિષ્યના ઈશારોને મનથી સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આજે આપણે જોઈશું શનિ વક્રી 2025 139 દિવસ માટે ઉલટી ચાલે શનિદેવ આ 3 રાશિઓ પર વરસશે ધનની વરસાદી કૃપા. તારીખ 13 જુલાઈ 2025 શનિદેવ મીન રાશિમાં વક્રી ગતિએ પ્રવેશ કરશે. સમય સવારે 9:36 વાગ્યે. ગતિનો સમયગાળો કુલ 139 દિવસ સુધી વક્રી રહેશે, એટલે કે ઉલટી ચાલ. રાશિ મીન રાશિ. શનિ અહીં 2027 સુધી રોકાશે. જ્યોતિષ દ્રષ્ટિકોણથી શનિની વક્રી ગતિ શું દર્શાવે છે? શનિદેવ, જેમને કર્મ ફળદાતા અને ન્યાયના દેવતા તરીકે ઓળખાવવામાં આવે છે, તેઓ જીવનના શિસ્ત, જવાબદારી અને શીખવણ આપનારો ગ્રહ છે. જ્યારે શનિ વક્રી થાય છે ત્યારે તે વ્યક્તિના આંતરિક જગતમાં ઊંડા પરિવર્તનો, આત્મવિશ્લેષણ અને જીવનના પરીક્ષણો લાવે છે. સામાન્ય રીતે શનિની વક્રી ગતિને પડકારજનક માનવામાં આવે છે, પરંતુ આ હંમેશા પ્રતિકૂળ હોતું નથી. કેટલાક માટે આ વક્રી ગતિ સુખ, સમૃદ્ધિ અને અભૂતપૂર્વ ધન લાભ પણ લઈને આવે છે, ખાસ કરીને જ્યારે તે જન્મકુંડળીમાં અનુકૂળ સ્થાનો પર હોય. આ સમયગાળો વ્યક્તિને પોતાના ભૂતકાળના કર્મોનું ફળ આપવા અને ભવિષ્ય માટે નવી દિશા નિર્ધારિત કરવા માટે તેમની તક પૂરી પાડે છે. આ રાશિઓ માટે, આ 3 રાશિઓ માટે શનિ લાવશે સુવર્ણ તક અને ધનના દરિયા. મિથુન રાશિ. મિથુન રાશિના નામાક્ષર છે ક, છ અને ગ. સફળતાનો શિખર અને નાણાકીય વૃદ્ધિ. મિથુન રાશિના જાતકો માટે શનિની આ વક્ર ગતિ અત્યંત શુભ અને આશ્ચર્યજનક સકારાત્મક પરિણામો લાવશે. શનિદેવ તેમના દસમ કારકિર્દી, વ્યવસાય અને સામાજિક પ્રતિષ્ઠા સ્થાનની અંદર એકાદશ આવક, લાભ, ઈચ્છાઓની પૂર્તિ અને મોટા ભાઈ બહેનો સાથેના સંબંધો સ્થાનમાં અસર પાડી રહ્યા છે. આ સમયગાળો મિથુન રાશિના જાતકો માટે વ્યવસાયિક અને નાણાકીય મોરચે નવી ઊંચાઈઓ સર કરવાનો સમય રહે છે. મુખ્ય લાભ જોઈએ તો નોકરી અને કારકિર્દી. નોકરી કરતા જાતકોને પ્રમોશન, પગાર વધારો અને નવી જવાબદારીઓ મળી શકે છે, જે તેમની કારકિર્દીને નવી દિશા આપશે. કાર્યક્ષેત્રમાં સત્તા અને પ્રભાવ વધશે. વ્યવસાયની દ્રષ્ટિએ જોઈએ તો વેપાર કરતા જાતકો માટે આ સમયગાળો અત્યંત નફાકારક સાબિત થશે. નવા સોદાઓ, ભાગીદાર અને યોજનાઓથી મોટો આર્થિક લાભ થવાની શક્યતા છે. વ્યવસાયમાં વિસ્તરણ અને વૃદ્ધિનો યોગ છે. નવી શરૂઆત. જો તમે લાંબા સમયથી કોઈ નવી યોજના કે વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય અત્યંત શુભ રહે છે. તમારા પ્રયાસો સફળતા તરફ દોરી જશે. વિદેશ યાત્રા થવાના પણ યોગ છે. વિદેશ યાત્રાનો યોગ પ્રબળ બની રહ્યો છે, જે શિક્ષણ, વ્યવસાય કે વ્યક્તિગત વિકાસ માટે ફળદાયી સાબિત થશે. વિશિષ્ટ ક્ષેત્રોમાં લાભ. સંશોધન, લેખન, ટેકનિકલ ક્ષેત્ર, આઈટીઆઈ અને જ્યોતિષ જેવા ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકોને મોટો લાભ અને ઓળખ મળી શકે છે. ભક્તિ ઉપાય જોઈએ તો દર શનિવારે કાળા તલનું દાન કરો અને ભગવાન શનિદેવના ઓમ શમ શનિશ્ચરાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. શનિવારે શનિ મંદિરમાં તેલનો દીવો પ્રગટાવવો પણ શુભ રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના નામાક્ષર છે હ તેમજ ડ. ભાગ્ય ચમકે, સંપત્તિ વધે. કર્ક રાશિના જાતકો માટે શનિદેવ તેમના ભાગ્ય સ્થાન પર, એટલે કે 9મા ભાવમાં વક્રી થઈને રહ્યા છે. 9મો ભાવ ભાગ્ય, ધર્મ, ગુરુ, ઉચ્ચ શિક્ષણ અને લાંબી યાત્રાઓનો કારક છે. શનિ અહીંથી પોતાની શુભ દ્રષ્ટિ કરે છે, જેના કારણે કર્ક રાશિના જાતકોને ભાગ્યનો અદ્ભુત સાથ મળશે અને અણધાર્યા સ્ત્રોતોમાંથી લાભ મળી શકે છે. આ સમયગાળો આધ્યાત્મિક વિકાસ અને સંપત્તિ વૃદ્ધિ માટે ઉત્તમ રહે છે. મુખ્ય લાભ જોઈએ તો ભાગીદારીના વ્યવસાય. ભાગીદારીમાં ચાલતા વ્યવસાયમાં જબરદસ્ત નફો અને સફળતા મળશે. નવા ભાગીદારી સાથે સંબંધો પણ વધુ મજબૂત બનશે. જમીન અને મિલકત. જમીન, મિલકત, વાહન અને અન્ય સ્થાવર મિલકતોમાં રોકાણથી શુભ લાભ થશે. નવું ઘર ખરીદવાનો કે જૂના ઘરનું નવીકરણ કરવાનો યોગ છે. ધાર્મિક અને આધ્યાત્મિક યાત્રાઓ. ધાર્મિક યાત્રાઓ અને તીર્થયાત્રાઓ થવાના શક્યતા રહેલી છે, જે આત્મ શાંતિ અને માનસિક સંતોષ પ્રદાન કરશે. અચાનક સફળતા અને પ્રસિદ્ધિ.
તમારા કાર્યક્ષેત્રમાં અણધારી સફળતા અને પ્રસિદ્ધિ મળી શકે છે. તમારા પ્રયાસોને યોગ્ય માન્યતા મળશે. વડીલોનો સહયોગ, વડીલો અને ગુરુજનોનો સહયોગ પ્રાપ્ત થશે, જે તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવશે. ભક્તિ ઉપાય જોઈએ તો શનિદેવના મંદિરે જઈ શનિ સ્ત્રોતનું પઠન કરો. દર શનિવારે કાળા અડદનું દાન કરો અને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવી શુભ ફળદાયી રહેશે. ત્રીજી રાશિ છે મકર રાશિ. મકર રાશિના નામાક્ષર છે ખ અને જ. ધન લાભ અને સમાજમાં મર્યાદા. મકર રાશિના જાતકો માટે શનિદેવ તેમના ત્રીજા ભાવમાં વક્રી છે. ત્રીજો ભાવ શક્તિ, સંચાર, સાહસ, નાના ભાઈ બહેનો, પડોશીઓ અને ટૂંકી યાત્રાઓ માટે જવાબદાર રહે છે. મકર રાશિના સ્વામી ખુદ શનિદેવ છે. તેથી આ વક્રી ગતિ મકર રાશિના જાતકો માટે વિશેષ રૂપે ફળદાયી સાબિત થશે. આ સમયગાળો તમારા પ્રયાસોને બળ આપશે અને તમને સમાજમાં ઉચ્ચ સ્થાન અપાવશે. મુખ્ય લાભ જોઈએ તો આધ્યાત્મિક, વ્યવસાયિક ઊંચાઈઓ. તમારા આધ્યાત્મિક અને વ્યવસાયિક જીવનમાં એક નવી ઊંચાઈ પ્રાપ્ત કરશો. તમારા પ્રયાસોની યોગ્ય દિશા અને બળ મળશે. અચાનક ધન આગમન, અણધાર્યા સ્ત્રોતોમાંથી પૈસાની આવક થઈ શકે છે. વારસાગત સંપત્તિ અથવા જૂના રોકાણોમાંથી લાભ મળવાની શક્યતા રહેલી છે. નવો વ્યવસાય શરૂ કરવા માટે યોગ્ય સમય પણ છે. જો તમે નવો ધંધો શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય અત્યંત શુભ રહે છે. તમારા સાહસિક વૃત્તિ અને સફળતા અપાવશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સુદૃઢ. કાર્યસ્થળ પર ઉચ્ચ અધિકારીઓ અને સહકર્મીઓ સાથેના સંબંધો મજબૂત બની શકે છે, જેનાથી તમારા કાર્યમાં સરળતા આવશે. મોટી વ્યાપારી ડીલ્સ શક્ય. વેપારીઓ માટે મોટી અને નફાકારક ડીલ્સ થવાની શક્યતા છે, જે લાંબા ગાળે ફાયદાકારક સાબિત થઈ શકે છે. સંચાર કૌશલ્યમાં વૃદ્ધિ. તમારા સંચાર કૌશલ્યમાં સુધારો થઈ શકે છે, જે તમને સામાજિક અને વ્યવસાયિક સંબંધોમાં સફળતા અપાવશે. ભક્તિ ઉપાય જોઈએ તો શનિદેવ માટે શનિ ચાલીસાનું પઠન કરો અને શનિ અમાવસ્યાના દિવસે દાન કરો. શનિવારે હનુમાનજીની પૂજા કરવી અને હનુમાન ચાલીસાનું પઠન કરવું પણ શુભ રહે છે, કારણ કે હનુમાનજી શનિદેવના ક્રોધને શાંત કરનારા દેવતા છે. સારાંશ રૂપે જોઈએ તો આ 3 રાશિઓ માટે શુભ સંકેત. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. નોંધ: આ સામાન્ય રાશિફળ છે. દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે, તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી માટે જ્યોતિષી સલાહ લેવી હિતાવક રહે છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.